વિપ્રો લિમિટેડના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન અઝીમ પ્રેમજીએ એકવાર કહ્યું હતું કે દાન ધર્મ કરવા માટે તમે કોઈને ફરજ ના પાડી શકો. તે તો હૃદયમાંથી નીકળવું જોઈએ અને જ્યારે તે કરવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સંતોષકારક નીવડે છે. ભારતની ટોચની 20 સૌથી ધનિક વ્યક્તિઓમાં હોવા છતાં પ્રેમજીને તેમની સંપત્તિમાંથી સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત થયો ન હતો. તેમનું માનવું હતું કે જેમની પાસે સંપત્તિ છે તેમણે તેનો ઉપયોગ જરૂરિયાતમંદોને માટે સારી સુવિધાઓ બનાવવામાં કરવો જોઈએ. તેઓએ આ વિચારસરણીને ધ્યાનમાં રાખીને ભારતમાં શિક્ષણની ગુણવત્તાને સુધારવા માટે તેમની કંપનીમાં આશરે 52,000 કરોડના 34% દાનમાં આપ્યા છે. બાઇબલમાં કરંથીઓને બીજો પત્ર 8મા અધ્યાયની 2જી કલમમાં પાઉલ પ્રેરિત મકદોનિયાની મંડળીની ઉદારતાથી આશ્ચર્ય પામીને કહે છે કે વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતારૂપ સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ. પાઉલ પ્રેરિત પણ આપનાર અને મેળવનાર વચ્ચે સમાન વ્યવહારના મહત્વ પર ભાર મૂકે છે અને કહે છે કે આપનારે પ્રેમથી આપવું અને લેનારે આપનારની ઉદારતાનો ગેરલાભ ઉઠાવવો નહીં. કરંથીઓનો બીજો પત્ર 8મા અધ્યાયની 15મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહીં અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહીં. આવો આજે આપણે અઝીમ પ્રેમજી અને મકદોનિયાની મંડળીનું ઉદાહરણ લઈને આપણા ઉદારતાના કાર્યો દ્વારા વિશ્વમાં સકારાત્મક અસર ઊભી કરીએ કે જેવી મકદોનિયાની મંડળીના લોકોએ પોતાની નિસ્વાર્થ ભાવના પ્રગટ કરી.